હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી। આજે આપણે બનાવીશું પકવાન। એમાં મેં લીધી છે એક ચોથા ભાગની કપ સોજી બધાની અને 1 કપ અંદર મેદો લઈશું। હું 2 જણ માટે પકવાન કરું છું, એટલે આની જગ્યાએ તમે ઘઉંનો લોટના બી બનાવી શકો। હેલ્ધી વેમાં બનાવો હોય છોકરાઓ માટે તો ઘઉંનો લોટ બી લઈ શકો છો, પણ મેં મેદાનો લીધો છે। હું વધારે પૂરો કપ દબાઈને તમે ભરી શકો છો। મેં દબાઈને ભરેલો હતો એટલે થોડો ચપટી લોટ ઉપર નાખી દીધો છે। થોડી સોજી અને મેદો, એ રીતે તમે મેદો અને સોજીને ઘઉંનો લોટ બી લઈ શકો। હવે એમાં થોડું તેલ એડ કરીશું। એમાં એડ કરીશું અજમો, થોડું એડ કરીશું જીરું, મીઠું અને કડક લોટ બાંધી લઈશું। 1 કપ મેદો છે, ચોથા ભાગની સોજી છે અને મીઠું, તેલ અને અજમો, થોડું જીરું, એ રીતે કરી અને આપણે એક કડક લોટ બાંધી લઈશું। બહુ તેલ નહીં નાખો તો બી ચાલશે, નોર્મલ તેલ નાખવાનું। હવે આપણે લોટ બાંધી લઈશું। આ રીતે આપણે કડક લોટ બાંધીને તૈયાર કરી દીધો છે। પછી એને વણીને સુકાવા દેવાના। જો ઓછું તેલ વાળવું હોય, ઓછા તેલવાળા ખાવા હોય તો તેલ ભરાશે નહીં। તમે તરત જ વણી તૈયાર કરીને તળી લેશો તો થોડુંક તેલ ભરાઈ જશે, પણ તમે બધા 15-20 મિનિટ સુકાવા દેશો ને પતળા વણી તો એમાં તેલ ભરાશે નહીં। આપણો આજે કડક ડો બાંધીને આપણે તૈયાર કરી દીધું। હવે એને થોડો રેસ્ટ આપી દઈશું। આજે આપણે પકવાનનો લોટ અને થોડીક વાર રેસ્ટ આપી દઈશું, ત્યાં સુધી આપણે ચણાની દાળ બાફવા મૂકી દઈશું। 1 થી થોડી ઓછી પણ વાટકી મેં ચણાની દાળ લઈ લીધી છે, એને ધોઈને બાફી લઈશું મીઠું નાખીને। ચણાની દાળ મેં ધોઈ લીધી છે, હવે આમાં મીઠું ને હળદર નાખીને આપણે બાફી લઈશું એને। ત્યાં સુધી પછી આપણે પકવાન વણી લઈશું। થોડી હળદર અને 1 ચમચી મીઠું નાખીને આ દાળ બફાય ત્યાં સુધી આપણે પકવાન તૈયાર કરી લઈએ। પકવાને સુકાવા દઈશું એટલે થોડું ઓછું તેલ પીશે। થાળીમાં આપણે વણીને એને આ રીતે નાના નાના, તમારે નાના કે મોટા તમને જે રીતે ફાવે વણતા અને સુકાય એ રીતે ગુલ્લા કરી લેવાના। આટલા 6 બનશે, પતળા પતળા। હવે આપણે એને વણીને સુકાવા દઈશું શાંત। જો તમારે એમને ના વણાય પતળા તો તમે એના પર મેદાનો લોટ લગાવી શકો વણવા માટે, પણ પતળા વણી અને થોડા સુકાવા દેવાના। અને એક હું તમને બતાવી દીધી છે, કાંટાના ચમચાથી કાણા કરી દેવાના એટલે ફૂલે નહીં। જે રીતે તમારે ક્વોન્ટિટી બનાવી એ રીતે તમે વસ્તુ લઈ શકો છો। મેદાનો લોટ, સોજી તમે 1 ચમચી નાખો, 2 ચમચી નાખો, જેટલા તમારે ક્રિસ્પી જોઈતા હોય। અને એકલા મેદાના બી બનાવી શકો, પણ એમાં તેલનું મોયણ વધારે જોઈશે। અને ઘઉંના લોટના બી બનાવી શકો। આ રીતે આપણે વણી અને એને મસ્ત સુકાવા દઈશું। અને જો તમારે આ રીતે ગોળ ના વણાય તો તમે કોઈ બી વસ્તુથી એને ગોળ શેપ બી આપી શકો। આ રીતે તમારે કાણા કરી લેવાના અને પતળું જે રીતે આપણી હથેળી દેખાય એ રીતે વણવાનું અને એને સુકાવા દેવાનું અડધો કલાક। એ રીતે બધા પકવાન વણીને તૈયાર કરી લેવાના। ચલો હવે
આપણી દાળ ચડે ત્યાં સુધી આપણે પકવાની તૈયારી કરી ચટણીની તૈયાર કરી લઈશું. સોરી, એમાં મેં લસણ લીધું છે, મરચાં લીધા છે લીલા, કોથમીર લીધી છે અને પુદીનો લીધો છે અને સ્વાદ અનુસાર મીઠું લઈશું. અને થોડી લિક્વિડ બેઝમાં કરવાની છે એટલે તમે ધોયેલું પાણીમાં જેમાં બોળી રાખીએ એમાં થોડું પાણી જવા દેવાનું. આપણે ચટણી તૈયાર કરીશું અને જ્યાં સુધી ચટણી તૈયાર થાય ત્યાં સુધી આપણે દાળ ઠંડી થાય ત્યાં સુધી આપણે તળવા માટે તેલ બી મૂકી દઈશું. એટલે આપણું કાસડું દળ તપી જાય. આ છે આપણી ચટણી બનીને તૈયાર. હવે આપણે તેલ એડ કરીશું તળવા માટે. પૂરી તળવા. હેલો ફ્રેન્ડ્સ, તેલ આવે ને આપણે ગરમ થાય ને ત્યાં સુધી આપણે દાળ બી વઘારી લઈશું. થોડુંક જ તેલ મૂકીશું, આમાં બહુ તેલ નહીં જોઈએ. અને જોઈ લઈએ થોડો લોટ નાખી કે આપણું તેલ આવી ગયું છે. તેલ આવી ગયું છે ત્યાં સુધી એક પકવાન બી તળાઈ જશે. આપણે પકવાન તળાય ત્યાં સુધી આપણે દાળ વઘારી લઈશું. ચલો, આપણી દાળ થઈ ગઈ છે બફાઈને તૈયાર. આવી એકદમ દાળો આપણે દબાવીએ ને આમાં થોડી છૂટી બી જોઈએ ને થોડી પેલી બી જોઈએ. આવું સરસ દબાઈને તમારે ચેક કરી લેવાનું. આપણી દાળ હવે એને વઘાર લઈશું. એના માટે જીરાનો વઘાર કરીશું અને બીજી બધી ચટણી છે એટલે નોર્મલ લસણ કેવું કશું નાખીશું નહીં. આ રીતે દાળ જાડી. અમુક જણા વઘારતા બી નહીં હોતા, ડાયરેક્ટ જ લઈ લે. સોસ હોય, ચટણી હોય, બધું હોય એટલે ચટણી ઘણા આંબલીની બી બનાવતા હોય એટલે જાડી જાડી આ રીતે દાળ વઘારી લેવાની. એમાં બધા મસાલા કરે. એક બાજુ આપણું પકવાન તળીને તૈયાર થાય છે. બાફવામાં આપણે મીઠું નાખ્યું હતું એટલે બહુ નહીં નાખીએ, સહેજ જ નાખીશ. તેમાં અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી મરચું. ચટણી બનાવી છે એટલે બહુ તીખું નહીં બનાવી. અને અડધી ચમચી ધાણા જીરું. બસ એટલું નાખી અને ખાલી નોર્મલ દાળ તૈયાર કરી દઈશું જાડી. પછી હું તમને બાઉલમાં કાઢું ને એટલે બતાવું કે કેવી લિક્વિડ કેટલું રાખવાનું. અને બીજું તમારા ટેસ્ટ ઉપર આધાર રહે, તમને જાડી ભાવતી હોય, પતળી ભાવતી હોય, તમારે જે રીતે તમે ઘરે ખાતા હોય એ રીતે લેવાનું. જો આપણા બધા પકવાન તળાઈ ગયા છે તો હવે નીકાળી લઈએ. જો આ છે આપણા પકવાન. હવે એને સાઈડમાં મૂકી દઈશું અને દાળની તૈયારી કરીશું. ચણાની દાળ આપણી બફાઈ ગઈ છે અને થોડો નોર્મલ મસાલા નાખીને વઘાર બી કરી લીધો છે. હવે એના ઉપર થોડું આપણે ગરમ તેલ લઈ અને એમાં થોડું ખાલી મરચું નાખી અને એનું નોર્મલ વઘાર અને મરચાં વગર તો પકવાન અધૂરું. એક મરચું મૂકી દઈશું અને નોર્મલ આ છે આપણી પકવાનની દાળ. હવે એને હું તમને તૈયાર કરીને બતાવીશ બધી વસ્તુ. આપણે પકવાન એક તૈયાર કરીશું મસ્ત ટેસ્ટી. આ છે પકવાન, આ છે પકવાનની દાળ, ડુંગળી, ટામેટું, સોસ અને ગ્રીન ચટણી. આ છે બધી પકવાનની વસ્તુ. હવે આપણે પકવાન એક તૈયાર કરીશું. બતાવું તમને પકવાન એક તૈયાર કરી. ચલો, એમાં નાખીશું સૌપ્રથમ દાળ.
આ છે આપણી પકવાનની ગરમા ગરમ દાળ. જે પ્રમાણમાં તમને દાળ વધારે ઓછી જોઈતી હોય એ રીતે તમે લઈ શકો છો. એમાં નાખીશું આપણે આંબલીની ચટણી. એમાં છે ગ્રીન ચટણી. એમાં છે થોડા ટામેટા અને એમાં આવશે થોડી ડુંગળી. એક્ઝેક્ટ આ ચાટ જેવું તમને લાગશે. આ છે પકવાન. કેવું બન્યું છે હું તમને ટેસ્ટ કરીને કહું. આ છે આપણું પકવાન તૈયાર. ચલો આપણે ટેસ્ટ કરી લઈએ કે કેવું લાગે છે. પછી કહાન ટેસ્ટ કરશે, સ્વરા કરશે. બહુ જ મસ્ત લાગે. બહુ ટેસ્ટી બન્યું છે. તમે ટ્રાય જરૂરથી કરજો અને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જો મારી રેસીપી થોડી બી તમને ગમતી હોય તો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હેલ્પ કરવા વિનંતી. બાય.